આજે એમ કે આપણા સંસ્કૃતિના એમ કે તહેવાર મુજબ માતાજીના તહેવારો ચૈત્ર માસથી એકમથી માંડી બીજથી માંડીને લગભગ આજે દસમ સુધી જે માતાજી ચૈત્ર માસ નિમિત્તે જે આ સપ્તચંડી યજ્ઞનું આયોજન કરેલ છે તે બદલ ગામના લોકોને જે સહયોગી મિત્રો છે તેમને અને તમામ કાર્યકર્તાઓને હું અભિનંદન પાઠવું છું. કારણ કે બ્રહ્માજીનો મનુષ્યને આદેશ છે, એ માનવ તું યજ્ઞ કરજે, યજ્ઞથી દેવતાઓ સંતુષ્ટ થશે, તને મનમાંથી ફળ આપશે, તારી પ્રાપ્ત સંપત્તિનું રક્ષણ થશે અને અપ્રાપ્ત સંપત્તિ તને આણી આપશે. એટલે તમે યજ્ઞો દ્વારા માનવો કે દેવતાઓને પસંદ કરો અને દેવતાઓ તમને તમારી મનની કલ્પનાઓ પૂર્ણ કરી અને તમને પ્રસન્ન કરે. એટલે તમે યજ્ઞના માધ્યમ દ્વારા મારી સૃષ્ટિને લીલી હરિયાળી બનાવો. બ્રહ્માજીનો પણ આદેશ છે અને પરમાત્મામાંથી વેદ પ્રગટ થયા, વેદમાંથી કર્મ પ્રગટ થયું, કર્મમાંથી યજ્ઞ પ્રગટ થયો, યજ્ઞમાંથી દેવતા એમ કે વૃષ્ટિ પ્રગટ થઈ, વૃષ્ટિમાંથી અન્ન પ્રગટ થયું, અન્નમાંથી 4 ખાણીના જીવો પ્રગટ થયા, જરાયુજ, અંડજ, સ્વેદજ ને ઉદ્ભિદ. એમાં 3 ભાગના પ્રાણીઓને તો ખાલી ભોગ પ્રધાન બનાયા અને મનુષ્યને કર્મ પ્રધાન બનાવ્યો. તો જે મનુષ્યો સંસ્કૃતિ મુજબ જીવે છે, આપણા 88,000 જે ઋષિમુનિઓ છે એમના જે સંતાનો આજે જે એમ કે હાલ પૃથ્વી ઉપર છે, એ લોકો વંશ પરંપરાથી આવા યજ્ઞનું આયોજન કરે છે. સંસ્કૃતિ ધારા મુજબ એ યજ્ઞનું મંડપનું રચના કરે છે અને શાસ્ત્રીઓ દ્વારા એ એમ કે દેવતાઓની પૂજા વિધિ ગ્રસ્તી ઉપાય કરાવી અને આપણા સનાતન ધર્મને જાગૃત કરે છે. આ યજ્ઞમાં સ્વાહા અને શુદ્ધા બંને છે. સ્વાહા એટલે દેવતાઓ એમ કે પોતે શુદ્ધ થાય અને શુદ્ધા એટલે મનુષ્ય શુદ્ધ થાય. એમાં 5 પકવાન જોઈએ: દાળ, ભાત, શાક અને પૂરી. આ જે ગણપતિનો પ્રસાદ છે તે મનુષ્યને પ્રસાદના રૂપમાં વિના વિલંબે માનવ ચાલુ કરી ને સંસ્કૃતિનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે. આ આપણી સનાતન ધર્મની સંસ્કૃતિ છે. એટલે લાખો વાર ધન્યવાદ કે જે આ પુરુષોએ જે તન, મન, ધનથી આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે. જે મનુષ્ય સંસ્કૃતિ, સેવા અને સંયમ જે ત્રિવેણી સંગમ એ પ્રાપ્ત કરે છે તે પૂજનીય અને વંદનીય બને છે. આટલું કહી હું મારી વાતને વિરામ આપું છું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પત્રકારોને ધન્યવાદ. અહીંયા કેટલા દિવસથી ચાલે છે પ્રોગ્રામ? 9 દિવસથી. તમારું શુભ નામ? પંકજ પટેલ. હું મણુજનો છું. દર્શન કરવા આવ્યો છું. દર્શન કરવા આવ્યા છો અને કેવું લાગ્યું અહીંયા દર્શન કરીને તમને? સરસ લાગ્યું છે. કેટલા વર્ષથી અહીંયા આવો છો? બસ 3-4 મહિનાથી જ હું તો આવું છું. બરાબર. પણ સરસ બાપુનો સહયોગ છે અને એમનું આયોજન પણ બહુ સરસ છે.